સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોઈ વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે? કારણ કે જે ખંપાળિયાથી વિડીયો સામે આવ્યો છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે આવનારી ચૂંટણીમાં અમે બતાવીશું. તો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 110% ફેર પડશે. એમાં સરકારને મોટામાં મોટું નુકસાન ભોગવવું પડશે. અને જે ખેડૂતો સાથે જે ઉભા રહ્યા છે, જે પ્રતિનિધિઓ હોય, જે ખેડૂતો સાથે ઉભા રહ્યા છે, એટલે ખેડૂતોએ હવે નક્કી કર્યું છે કે ભાઈ તાલુકા પંચાયતનો ડેલિગેટ હોય તો ભલે, જિલ્લા પંચાયતનો સભ્ય હોય તો એ ખેડૂતો નક્કી કરશે. પક્ષ નક્કી કરીને કોઈ પણ થોપી દેવામાં આવશે, તેને કોઈ જીતાડવામાં નહીં આવે. ખેડૂતનો દીકરો હોય છે એને જ ખેડૂતો મત આપશે, ખેડૂતો એને જ પણ જીતાડશે, પાર્ટી કોઈ પણ હોય. અથવા પાર્ટી જો સારી રીતે કેન્ડિડેટ જે ખેડૂતના દીકરાને નહીં મળે તો ખેડૂતો અપક્ષમાં પણ કેન્ડિડેટ ઉતારશે અને એને જીતાડશે. જી, તમે પોતે કોંગ્રેસમાં છો તો તમે રાજુભાઈ કરપડાની તરફેણ કરો તો આમ તો પારિવારિક સંબંધો પણ તમે દર્શકોને કહેજો, પણ આમ તમને પાર્ટી તરફથી ઠપકો ના આવે કે આટલું બધું તમે સમર્થન ના આપો? પાર્ટી ખેડૂતોના હિત માટે થઈને અમે જે લડત લડવી છે એ ખેડૂતો માટે લડવી છે. પાર્ટી છે એ બીજા નંબરે છે. એટલે પાર્ટીના અમે કોઈ પણ લડત હોય ખેડૂતને તો અમે પાર્ટીનો ખેસ એક બાજુ મૂકી અને ખેડૂતોની લડતમાં જોડાઈએ છીએ. અને ખેડૂતોની વાત હોય તો જ અમે એ વાતમાં સહમત છે. પાર્ટીની વાતમાં અમે સહમત નથી. પાર્ટી બીજા નંબરે છે, ખેડૂતો અમારા પહેલા નંબરે છે. હું પણ એક ખેડૂતનો પુત્ર છું અને અમે પણ ખેડૂતના જે પ્રશ્નો છે એને જ અમે વાચા આપતા. અમે કોઈ શરૂઆતથી કોઈ પાર્ટીમાં આવ્યા નતા, પણ અમે જે સ્ટેન્ડ મોટું લેવા માટે થઈ અને પાર્ટીમાં અમે જોડાયેલા. રાજુ કરપડા છે મારો ભત્રીજો છે, પણ એ આમ આદમીમાં કામ કરે છે, તો હું કોંગ્રેસમાં કરું છું. પણ ખેડૂતોના પ્રશ્ને અમે બધા જે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાનો છે એ તમામ તમે ગુજરાત આખામાં તમે લડાઈ જોશો, કોઈ પણ લડત હોય તો એ લડતની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લાથી થતી હોય છે. એસડીઆરએફ હોય તો એનડીઆરએફ હોય તો જે બાબતમાં હોય તો અમે એ લડતમાં બધા સાથે મળી અને ખેડૂતોના લડાઈમાં પક્ષાપક્ષી કે એવી બાબતમાં અમે પડતા નથી. અમે કોઈ પણ હોય પહેલો અમારું પ્રાધાન્ય ખેડૂત માટેની લડત રહેશે અને પક્ષ અમારે માટે બીજા નંબરે હોય છે. એટલે અત્યારે જે ખેડૂતો માટે આફત આવી છે તો આફત આવી છે ને અમારે ખેડૂતના આગેવાન તરીકે એમની સાથે રહેવું પડે. એમના જે પાછળના જે સંગઠન છે એમનું કામ, જે ખેડૂત પરિવારોને આશ્વાસન આપવા પડે. તો આ રાજુભાઈ કરપડાની હાજરી ન હોય, બીજા આગેવાનોની હાજરી ન હોય, ત્યારે એ જવાબદારી એક ખેડૂત દીકરા તરીકે અમારા ઉપર પણ આવે છે. અને ખેડૂત આગેવાન તરીકે પણ અમે એમને જે થતી અમારાથી બનતી મહેનત અને મદદ અમે એ પરિવારજનોને કરતા હોઈએ છીએ અને આશ્વાસન આપતા હોઈએ છીએ.